જ્યારે વડતાલની અંદર ગુણાતીતાનંદ સ્વામીનું અપમાન કરવામાં આવ્યું, કોઈક કારણથી અપમાન થયું અને ગુણાતીતાનંદ સ્વામી પર જાહેરમાં હજારો માણસોની મેદની ભરાઈને બેઠી છે. ભર સભામાં સમયાની અંદર એવો આક્ષેપ મૂકવામાં આવ્યો કે તમારે ભગવાન થવું છે. ગુણાતીતાનંદ સ્વામી જે અનાદિના દાસ ભાવના આદર્શ છે, અક્ષર બ્રહ્મ એનાથી શ્રેષ્ઠ દાસ ભાવ કોઈ શીખવી ન શકે આપણને, એવું દાસત્વ છે એમનું. એવા ગુણાતીતાનંદ સ્વામી પર આક્ષેપ એવો થયો કે તમારે ભગવાન થવું છે. અને ઓડિયન્સમાંથી બોલવા માંડ્યા લોકો, ઉહાપોહ એક બાજુ કેટલાક લોકો કરવા માંડ્યા, કારણ કે તૈયારી કરીને આવ્યા હતા. અને બીજા બધા તો બરાબર, પણ શુકાનંદ સ્વામી જે મહારાજની સાથે આટલા વર્ષ રહ્યા હતા, મંચ પર બેઠા હતા, માન્ય સદગુરુ હતા, અને એમણે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી, તમારે ત્યાં જુનાગઢમાં આવું બધું ચાલે છે અને લોકો તમને આવી રીતે પૂજે છે, તો તમે કઈ તજવીજ કેમ કરાવતા નથી? આમાં તમારી મરજી છે કે શું? આ જે શબ્દો છે ને એ વજ્ર પ્રહાર જેવા શબ્દો કહેવાય. આવા સંત માટે, ગુણાતીતાનંદ સ્વામી માટે, અને સમકક્ષ સદગુરુ જ્યારે જાહેરમાં આવું બોલે, 76ના મે વર્ષે એવું અપમાન થયું. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું હતું ગરડાની અંદર, આટલું ભારે અપમાન એક બાજુ ચાલતું હતું, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી અપમાન સારી પેઠે થયા પછી ઊભા થયા